ચલો મિત્રો, આપણે બીએસસી સેમેસ્ટર 3ના પ્રેક્ટિકલનું ડેમોન્સ્ટ્રેશન ચાલુ કરીએ છીએ. અત્યારે કોરોના વાયરસના કારણે કોલેજે તમારે આવવાનું નથી અને આપણા ઓનલાઈન જે લેક્ચરો ચાલે છે એ જ રીતે ઓનલાઈન અહીંથી ડેમોન્સ્ટ્રેશન કરી અમે પ્રેક્ટિકલ કરીશું. એ પ્રેક્ટિકલને તમારે વિડીયોમાં નિહાળવાનો છે. કઈ રીતે રીડિંગ લેવાના એનું પણ અમે ડેમોન્સ્ટ્રેશન કરીશું. બધા રીડિંગ પણ લઈશું અને ત્યારબાદ એ રીડિંગના આધારે અહીંયાથી જે તમને પીડીએફ ફાઇલ તમારા પ્રેક્ટિકલના જે પૂંઠા જેને કહીએ આપણે એ મોકલીશું. એની અંદર તમારે પણ રીડિંગ નોંધવાના છે. એ રીડિંગના આધારે તમારે ગ્રાફ ગણતરી કરવાની છે, જવાબો નીકાળવાના છે અને એ ગણતરીવાળી પીડીએફ ફાઇલ પાછી તમારે અપલોડ કરવાની છે. એટલે કે તમે પ્રેક્ટિકલના સાધનને અહીંથી વિડીયો રેકોર્ડિંગમાં જોઈ અને પ્રેક્ટિકલ કરતા હોય એવું તમને અમે અહીંથી આપીશું. હવે એમાં જોઈએ આપણે તો તમારે એસવાયમાં એટલે કે બીએસસી સેમ 3ની અંદર બે પેપર આવે છે, 301 અને 302. તો 301ની અંદર પણ 5 પ્રેક્ટિકલ કરવાના છે અને 302ની અંદર 6 પ્રેક્ટિકલ. એટલે ટોટલી આપણે 11 પ્રેક્ટિકલ કરવા. સિલેબસની અંદર આપણા 15 પ્રેક્ટિકલ છે. પરંતુ આપણે અત્યારે આવી પરિસ્થિતિના અનુસંધાને બધા પ્રેક્ટિકલ ન કરાવતા જેટલા પ્રેક્ટિકલ અહીંયા શક્ય બનશે એટલા અમે કરાવીશું. એમાં 11 પ્રેક્ટિકલ હાલ છે આપણી પાસે. એમાંથી જે ડાયાગ્રામના પ્રેક્ટિકલ છે એ જો શક્ય હશે તો કરાવીશું, ન તો નહીં થાય. એટલે કે તમારું લગભગ 60-70% વર્ક અમે અહીંયા પૂરું કરીશું અને એક્ઝામ ધારો કે લેવાની જ્યારે પણ યુનિવર્સિટી થશે ત્યારે એક દિવસની એક્ઝામ લેવા માટે ખાલી કોલેજ આવવું પડે. હવે કયા કયા પ્રેક્ટિકલ 301માં છે અને 302માં છે એ આપણે સમજી લઈએ. કે 301ની અંદર સમકક્ષીય નળાકારની મદદથી પ્રવાહીનો સ્નિગ્ધતા અંત નક્કી કરવો પહેલો પ્રેક્ટિકલ છે. બીજો પ્રેક્ટિકલ છે એચજી વર્ણપટની મુખ્ય તીવ્ર રેખાઓની તરંગ લંબાઈ શોધવી, કે ડાકનો પ્રેક્ટિકલ જે શક્ય હશે તો કરીશું આપણે. ત્રીજો પ્રેક્ટિકલ ટેલિસ્કોપની વિભેદન શક્તિ શોધવી, એ પણ ડાકનું પ્રેક્ટિકલ છે. ચોથો પ્રેક્ટિકલ પાવર ટ્રાન્ઝિસ્ટરની મદદથી E/K શોધવો, જે અહીંયા પ્રેક્ટિકલ ડેમોમાં જ બતાવીશું. પાંચમો પ્રેક્ટિકલ સરળ ગોનિયોમીટરની મદદથી લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી, એ પણ અહીંયા બતાવી છે, ડેમોમાં બતાવીશું અમે. હવે 302ની અંદર 6 પ્રેક્ટિકલ છે. એમાં પહેલો પ્રેક્ટિકલ છે પ્રક્ષેપની રીતથી લઘુ અવરોધ શોધવો, એ પણ સર્કિટ બોર્ડવાળો છે એટલે થઈ જશે. બીજો પ્રેક્ટિકલ છે ડિસ્ટોર્ટિવની રીતથી કેપેસિટન્સ શોધવું, એ પણ થશે. એન્ડરસર બીજની મદદથી ગુજરાતનું આત્મપ્રેરક શોધવું, એ ત્રીજો પ્રેક્ટિકલ છે. ચોથું પ્રેક્ટિકલ સીબી ટ્રાન્ઝિસ્ટર સામાન્ય આધાર ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓનો અભ્યાસ, જે તમારા થિયરીમાં પણ આપણે અત્યારે હું ભણાવી રહ્યો છું તમને, એનો પ્રેક્ટિકલ છે. પાંચમો પ્રેક્ટિકલ છે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, એ હવે એના પછીના ચેપ્ટરમાં આવશે આપણે થિયરી ભણવાની, એટલે એ પણ થિયરીમાં આવે છે. એનો પ્રેક્ટિકલ છે, એની લાક્ષણિકતાઓ સમજવાની છે. અને છઠ્ઠો પ્રેક્ટિકલ છે નન અને નોર ગેટની મદદથી એન્ડ ઓર અને નોટ ગેટ બનાવવા, એટલે કે મૂળભૂત યુનિવર્સલ લોજિક ગેટની મદદથી બેઝિક લોજિક ગેટ બનાવવા. આટલા પ્રેક્ટિકલ આપણે કરવાના છે. એમાં આપણે આજે જે હું છેલ્લે બોલ્યો નન અને નોર ગેટની મદદથી મૂળભૂત લોજિક ગેટ એટલે કે એન્ડ ઓર અને નોટ ગેટ બનાવવા, એનો આપણે અભ્યાસ કરીશું. અહીંયા જે ટેબલ પર હું ગયો છું એની આગળ તમે જોતા હશો તો અહીંયા એક બોર્ડ છે. એના કયા કયા કમ્પોનન્ટો આપણે આ પ્રેક્ટિકલની અંદર શું આવે છે તો અહીંયા બોર્ડની અંદર આઈસી વર્ઝનમાં ગેટ છે, નન અને નોર ગેટ છે. આઈસી વર્ઝન એટલે આઈસી નીચે આઈસી છે, ઉપર દેખા નહીં પણ ઉપર તો તમારે જે ગેટનો સિમ્બોલ આવે એ સિમ્બોલ અહીંયા છે, બરોબર. એટલે હવે આપણે એ પ્રેક્ટિકલનું આપણે બોર્ડ જોઈએ અને પ્રેક્ટિકલની સર્કિટ કઈ રીતે જોડવાની છે એનો હવે આપણે ચાલુ કરીએ. વોટ્સઅપ ગ્રુપમાં અથવા આપણા માઇક્રોસોફ્ટ ટીમની અંદર તમને પીડીએફ મળશે. આ બધા પૂંઠાની જે મારી જોડે અહીંયા પૂંઠા છે એની બધી પીડીએફ મળશે. એ પીડીએફની ઝેરોક્ષ કઢાવી દેવાની અને જ્યારે પણ પ્રેક્ટિકલ હોય ત્યારે બધી ઝેરોક્ષ લઈને બેસવાનું હોય. એમાં તમારે
હું આ જ્યારે વિડીયો લેક્ચરિંગ કરતો હોય ત્યારે તમારે એ પ્રેક્ટિકલના રીડિંગ નોંધવાના છે. એટલે તમારે ઝેરોક્ષ લઈને બેસવાનું છે, બરાબર? એટલે તમારે જોડે તમારે ઝેરોક્ષ લઈને બેસવાનું અને એ રીડિંગ બધા પીડીએફના કોઠાઓ લખી રાખવાના અને એની અંદર તમારે રીડિંગ નોંધવાના છે. જે અહીંયા બતાવી દઉં હું, એ તમારે ખાલી રીડિંગ નોંધવાના. ભાઈ આ 2.1 આવ્યું તો 2.1 નોંધવાનું, 1.9 કીધું તો 1.9, જેમ જેમ હું બોલું એ રીડિંગ નોંધવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા પ્રેક્ટિકલમાં કોઈ ગણતરી છે નહીં, ખાલી માત્ર આટલું જ કરવાનું છે. પણ બીજા પ્રેક્ટિકલની અંદર શું થશે તમારે કે ધારો કે અહીંયા એક પ્રેક્ટિકલ છે, કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટરનું પ્રેક્ટિકલમાં પૂછવું છે, તો એની અંદર તમારે જુઓ કે રીડિંગ બધા જુદા જુદા પ્રવાહો માટે રીડિંગ લઈએ, એનો ગ્રાફ દોરવાનો છે. તો રીડિંગ હશે તો તમારે ગ્રાફ દોરવા છે, તમારે ઘરે ગ્રાફ પણ દોરવાનો છે. કેલ્ક્યુલેશન ધારો કેટલાક પ્રેક્ટિકલની અહીંયા જો પ્રવાહ લબ્ધી શોધવાની છે તો ગણતરી પણ કરવાની આવશે. એટલે કે ગણતરી પણ તમારે ઘરેથી કરવાની છે. એટલે કે ગ્રાફ ગણતરી કરી અને તમે જે પૂંઠાની અંદર જે રીડિંગ લીધા હતા તો અહીંયાથી બોલ્યા હતા એ રીડિંગ તમારે ફરીથી પાછા માઇક્રોસોફ્ટ ટીમમાં અપલોડ કરવાની છે, અથવા અહીંથી અમે તમને જે મેલ આપ્યું છે એમાં તમારે અપલોડ કરવાની છે. અને એ રીતે તમારા પ્રેક્ટિકલનો ડેમો પૂરો થયો ગણાશે. મિત્રો આપણે પ્રેક્ટિકલ હવે કરીએ. અહીંયા સાધન પહેલાં સમજી લઈએ કે અહીંયા 5 વોલ્ટની ડીસી રેગ્યુલેટેડ પાવર સપ્લાય છે, બરાબર? એટલે અહીંયાથી 5 વોલ્ટ આપણને ડીસી આઉટપુટ મળે છે. કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરની ત્યારે આપણે પેલા લોજિક ગેટવાળા પ્રેક્ટિકલ કરીએ ત્યારે પાવર સપ્લાય માટે 5 વોલ્ટની જરૂર પડે. એટલે કે અહીંયા 5 વોલ્ટની બેટરી છે. હવે 5 વોલ્ટ હોય તો એનું મીટર પણ માપે કેટલું 5 વોલ્ટની રેન્જનું જોઈએ. એટલે કે અહીંયા ડીસી 5 વોલ્ટનું મીટર છે. તમે જો અહીંયા કે ડીસી 0 થી 5 વોલ્ટનું મીટર છે. હવે એ મીટરમાં કઈ રીતે લેવાનો એ આપણે તમને ખબર છે, એફઆઈમાં તમે ભણી ગયા છો કે 0 થી 1ની વચ્ચે 10 કાપા છે તો એક કાપાનું મૂલ્ય 0.1 થાય. એટલે એ રીતે તમને ખ્યાલ આવી જશે જે કોટાના આધારે. હવે અહીંયા જે બોર્ડ છે અહીંયા તમારે દેખાય છે કે અહીંયા જે બોર્ડ છે એ અહીંયા નન ગેટની આઈસીઓ છે 1, 2, 3 અને 4. અહીંયા નોર ગેટની આઈસીઓ તમે સિમ્બોલ તમે જોઈ ગયા, આપણે બનાવી ગયેલા છીએ. 12મા ધોરણમાં પણ તમારે ગેટ આવતા હતા. અહીંયા પણ તમારે અત્યારે બધા થિયરી નહીં આવે, તમારે પેપર 401માં એટલે કે ચોથા સેમેસ્ટરમાં થિયરી આવશે. એ વખતે આ ગેટ પાછા ભણવાના આવશે. તો અહીંયા જે આગળ એન્ડ ગેટની આગળ ટપકું ગોળ પોલું ગોળાકાર હોય એને આપણો સિમ્બોલ બને છે નન ગેટનો. અને ઓર ગેટના આગળ પાછું ટપકું હોય ગોળ એ બને છે નોર ગેટ. તો આ બંને ગેટનો ઉપયોગ કરી અને આપણે આ યુનિવર્સલ ગેટ કહેવાય. શું કહેવાય? યુનિવર્સલ ગેટ. એટલે કે સર્વસામાન્ય ગેટ. યુનિવર્સલનો મતલબ શું થાય કે એનાની મદદથી આપણે કોઈ પણ ગેટને બનાવી શકીએ, એને યુનિવર્સલ ગેટ કહેવાય. એટલે કે આના ગેટથી આપણે બીજા બધા ગેટ બનાવી શકીએ. તો મૂળભૂત ગેટ આપણે બનાવી છે. અત્યારે આપણે બીજા ગેટ નથી બનાવતા, પણ શું કરીએ મૂળભૂત ગેટ. તો મૂળભૂત ગેટ કયા છે? તો એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ. તો આપણે આની મદદથી આપણે એ 3 ગેટ બનાવીશું. તો હવે તમે જુઓ કે આ બોર્ડ જોઈ લીધું તમે. બોર્ડની અંદર બધી પિનો છે. અહીંયા આપણા પિનોનો ઉપયોગ કરીશું. સર્કિટ જોડીએ તો તમે જોતા રહેજો. સર્કિટ હું જોડું છું. પછી આપણે સર્કિટ ડ્રો કરવા. અહીંયા બાજુમાં તમે જુઓ કે અહીંયા પૂંઠાની અંદર આપેલું છે કે સર્કિટ આવી. આ સર્કિટ શાની છે તમે જુઓ કે યુઝિંગ નન ગેટ અને ટેબલ શાનું છે તો ઓર ગેટનું ટેબલ છે. અહીંયા ઓર ગેટ બનાવેલો. એ પ્લસ બીનો મતલબ શું થાય? ઓર ગેટ. એટલે પહેલું સર્કિટ છે એ ઓર ગેટ અહીંયા લખ્યું છે જો ઓર ગેટ યુઝિંગ નન ગેટ. એટલે નન ગેટનો ઉપયોગ કરી એટલે કે આ નન ગેટના ઉપયોગ કરી અને ઓર ગેટ બનાવવાનો છે. તો ઓર ગેટ બનાવવા માટે આપણે મેક્સિમમ 3 નન ગેટની જરૂર પડે છે. એટલે 3 નન ગેટનો ઉપયોગ કરીશું. એ અહીંયા સર્કિટમાં બતાવ્યું છે. એવું સર્કિટમાં હું જોડું છું. તમે જો સર્કિટમાં શું બતાવ્યું છે કે પહેલો નન ગેટ છે એના 2 છેડાને કોમન કર્યા છે અને એમાંથી એક આઉટપુટ લેવાનો છે. તો પહેલો નન છેડો જે છે આ સર્કિટમાં લોજિક ગેટ છે એમાંથી પહેલો નન છેડો લેવાનો, એને કોમન કરવાનો અને એમાંથી એક આઉટપુટ આપણે પ્લસ એટલે લાલ રાખીશું આપણે વાયર. લાલ વાયરથી આઉટપુટ લીધો આપણે, બરોબર? એટલે કે ઇનપુટ આપીશું. અહીંયા લોજિક લેવલ છે 1 અને 0. એટલે એક ઇનપુટ આપણને આમાંથી એક ગેટનું સર્કિટ એટલે કે આટલો ભાગ બની ગયો. તમે જુઓ કે આટલો ભાગ મેં બનાવી દીધો. તો અહીં જુઓ અહીંયા દેખાય છે તમને કે આ એક ગેટ છે, એની અંદર 2 છેડા મેં કોમન ભેગા કરી દીધા અને એમાંથી એક છેડો કાઢ્યો. એ જે આપણો ઇનપુટ 0 અથવા 1 લેવલ અહીંયા 0 અને 1 લેવલ છે આપીશું, બરોબર? એ જ રીતે બીજો એક ગેટનો ઉપયોગ કરવાનો છે અને એ ગેટનો ઉપયોગ કરીને આપણે એમાંથી પણ એક છેડો બહાર કાઢીશું અને જે બીજા ઇનપુટ તરીકે કામ કરશે એમાંથી ગમે તે એક છેડો. એવું જરૂર નહીં કે આ બાજુ લગાવવું, વચ્ચે પણ લગાવી શકાય અને એક છેડો કાઢવાનો. એટલે કે 2 ઇનપુટના વાયરો આપણા
તૈયાર થઈ ગયા. હવે તમે જુઓ કે બીજું શું જોડવાનું સર્કિટમાં પાવર સપ્લાય જોડવાનું છે અને આનો આઉટપુટ. તો આનો પહેલાં તો આ સર્કિટ જોડી દઈએ પછી પાવર સપ્લાય જોડીએ આપણે. તો આ પહેલા નંદ ગેટનો છેડો કયો જે છે બીજા વધી એટલે બે સિવાયનો ત્રીજો નંદ ગેટ એટલે કે અહીંયા છે. સર્કિટમાં ભલે અહીંયા બતાવ્યો પણ આપણા બધા આમ ઊભા છે એટલે આપણે અહીંયા જોડવું પડે. એટલે કે આનો આઉટપુટ જે નીકળે છે એ આઉટપુટને આપણે અહીંયા ત્રીજા ગેટના ઇનપુટમાં આપીશું અને આના આઉટપુટને આપણે બીજો ગેટ જે છે એનો આઉટપુટને આપણે જે ત્રીજો ગેટ છે એના બીજા ઇનપુટ તરીકે એટલે એક ઇનપુટ તરીકે પહેલા નંદ ગેટનો આઉટપુટ આપ્યો, બીજો ઇનપુટ તરીકે બીજા નંદ ગેટના આઉટપુટને આપણે ત્રીજા નંદ ગેટના ઇનપુટ તરીકે આપ્યો. આપણે જુઓ કે બે નંદ ગેટના આઉટપુટને આપણે ત્રીજા નંદ ગેટના ઇનપુટ જોઈએ એટલે સર્કિટ અહીંયા આમ દેખાય છે પણ અહીંયા લાઇનમાં સર્કિટ થાય છે એટલું ખ્યાલ રાખવાનો. હવે આપણે પાવર સપ્લાય જોડવાનું છે અને માપવાના છે વોલ્ટેજ કયો તો આ મીટરમાં માપવાના છે. તો પાવર સપ્લાય આપણે જોડીએ તો પાવર સપ્લાયનો ધન છેડો છે એટલે કે લાલ છેડો છે એ 5 વોલ્ટ બેટરી છે. તો 5 વોલ્ટના બેટરીના છેડાને આપણે અહીંયા 5 વોલ્ટ લખેલા જ છે બોર્ડ ઉપર તમે જુઓ 5 વોલ્ટ લખેલા જ છે. તો તેઓ આપણે 5 વોલ્ટ જોડીએ. અહીંયા તમે જુઓ કે નેગેટિવ છેડો છે અહીંયા બેટરીનો એ નેગેટિવ છેડો અહીંયા પણ લખેલો કોમન લખેલો તેઓ આપી દઈએ. હવે તમે જુઓ કે ત્રીજા આઉટપુટ ક્યાંથી લેવાનો છે અહીંથી વાય આઉટપુટ છે. તો ત્રીજા નંદ ગેટનો આઉટપુટ છે એ આપણા મીટરમાં લેવાનો છે અને મીટરનો બીજો છેડો કયો લેવાનો છે તો આનો આપણા આ કોમન અર્થિંગ છે ત્યાં લેવાનો એટલે કોમન અર્થિંગમાં લેવાનો છે. એટલે કે અહીંયા આપણું તમે જુઓ કે આ સર્કિટ ચાલુ થઈ ગઈ એટલે અહીંયા આપણું સર્કિટ પૂરી થઈ ગઈ. ચાલો મિત્રો આપણે રીડિંગ લેવાનું શરૂ કરીએ. આપણે તો બે લોજિક ગેટ પહેલાં જો 1 અને 2 છે એના બે ઇનપુટો આવ્યા છે. અહીંયા લોજિક લેવલ છે તમે જુઓ કે 0 0 1 1 છે, લાલ છે 1 1 છે અને આ બ્લેક છે 0 0 છે. હવે ટ્રુથ ટેબલ તમે જોઈ લો અહીંયા કે ટ્રુથ ટેબલની અંદર તમે જુઓ એ એટલે કે આ ઉપરનો છે આપણે એક અહીંયા અને નીચેનો છે બી છે બરાબર. નીચેના જે બે છે ઇનપુટ એ બી છે. હવે તમે જુઓ કે 0 0 પહેલાં આપીએ આપણે તો આ બે ઇનપુટને આપણે બંનેને 0 0 આપીએ એટલે કે આમાં 0 આપીએ અને આમાં 0 આપીએ. સર્કિટ ચાલુ કરીએ એટલે સર્કિટ ચાલુ થઈ. હવે તમે બંને 0 0 આપ્યા ત્યારે મીટરમાં શું બતાવે છે આપણે જોઈએ તો મીટરની અંદર પ્રવાહ 0.1 બતાવે છે 0.1. એટલે અહીંયા આપણે 0 ન લખતો 0.1 લખીએ તો અહીંયા આપણે જુઓ કે બે પ્રકારના ટેબલ હોય, એક ટ્રુથ ટેબલ હોય અને એક લોજિક ઓબ્ઝર્વેશન ટેબલ એટલે કે જે વોલ્ટેજ બતાવતા એ હોય. તો અહીંયા તમે લોજિક લેવલ કહેવાય, આ લેવલ કહેવાય, લેવલવાળું ટેબલ છે. તો એમાં 0 0 હોય તો 1 કરતાં ઓછા વોલ્ટેજ હોય તો 0 કહેવાય અને 1 કરતાં વધારે વોલ્ટેજ હોય તો 1 લેવલ કહેવાય. તો અહીંયા લેવલ તમે જો આ લેવલ છે એટલે y બરાબર a પ્લસ બી એટલે કે બે ઇનપુટ આપણે a અને બી આપ્યા એનો સરવાળો બરાબર તમે જુઓ કે ઓર ગેટ હોય તો 0 0 આપ્યો તો બેનો સરવાળો 0 જ થાય એટલે 0 આવ્યો. અહીંયા આપણા સર્કિટની અંદર જે આવ્યું અહીંયા લખવાનું છે. તો અહીંયા કેટલા વોલ્ટેજ આપ્યા આપણે તો 0 વોલ્ટેજ આપ્યા. અહીંયા કેટલા આપ્યા 0 આપ્યા. તો અહીંયા કેટલા વોલ્ટેજ આપ્યા તો 0 આવવા જોઈએ. પરંતુ અહીંયા સર્કિટની અંદર આપણે 5 વોલ્ટની બેટરી આપેલી છે એટલે કેટલાક માઇનોરિટી કેરિયર આપણને ખબર છે કે સેમિકન્ડક્ટરની અંદર લીકેજ પ્રવાહ હોય અને લીકેજ પ્રવાહના કારણે માઇનોરિટી કેરિયરના કારણે કેટલોક પ્રવાહ આવે તો એ પ્રવાહના કારણે જે વોલ્ટેજ ડેવલપ થાય છે એના અવરોધના કારણે એ ડેવલપ થતા વોલ્ટેજ 0.1 છે. એટલે કે અહીંયા આપણે 0 ન લખતો શું લખીશું 0.1 લખીશું બરોબર. 0 લખો તો પણ ચાલે પણ આપણે જે આવતા હોય જ લખવાના એટલે 0.1 વોલ્ટેજ અહીંયા લખ્યા આપણે 0.1 લખીશું અહીંયા. હવે આપણે બીજું રીડિંગ લઈએ તો બીજું રીડિંગમાં અહીંયા જોઈએ કે કયું લેવલ આપવાનું છે. તમે જો કે 1 0 તો આપણે એને ઉપરના એ કીધું છે એને 1 આપીએ અને બીને 0 આપીએ તો એને 1 આપીએ એટલે કે આ એ છે એ વાળાને 1 આપીએ અને બી વાળાને 0 જે આપેલું જ છે એમને એમ રાખીએ 0 આપીએ તો શું થઈ જાય તમે જુઓ કે 1 0 હોય તો 1 મળે. એટલે કે ઓર ગેટની અંદર કોઈ પણ એક હાજર હોય તો આઉટપુટ હાજર હોય એટલે આઉટપુટ મળે. તો અહીંયા વોલ્ટેજ આપણને મળ્યા કેટલા મળ્યા તમે જુઓ અહીંયા કે 2 અને કે 3માં એક જ કાપો ઓછું એટલે 2.9 મળ્યા. તો અહીંયા લખીશું આપણે 2.9. અહીંયા જુઓ 5 વોલ્ટેજ એમાં આપ્યા બીમાં 0 આપ્યો ત્યારે આપણને મળ્યા 2.9. ભલે અહીંયા 3.6 ને લખેલા એ તો જે તે વખતે બેટરી જુદી છે એટલે વધારે વોલ્ટેજ હશે એટલે આપણે એ ધ્યાનમાં નથી લેવાના. આપણે લખવાના કેટલા લખવાના તો અહીંયા વોલ્ટેજ જે આપણે દેખાય છે મીટરમાં એટલા લખવાના 2.9 વોલ્ટેજ બરોબર. એટલે કે એક રીડિંગ આપણું પતી ગયું.
હવે આપણે ત્રીજું રીડિંગ લઈએ તો ત્રીજા રીડિંગની અંદર 0 1 એટલે કે આપણે જે 1 આપ્યો તો એને 0 કરી દઈએ અને 0 વાળાને 1 કરી દઈએ એટલે કે એને 0 કરી દઈએ બીને 1 કરી દઈએ ખાલી છેડાને આપણે તમે જુઓ એને 0 કર્યો અને બીને 1 કર્યો તો આઉટપુટ શું આવ્યો તમે જુઓ તો પણ આઉટપુટ આપણો જે હતો એનો જ આવ્યો 2.9 જ આવ્યો એટલે કે અહીંયા તમે જુઓ કે ત્રીજું રીડિંગ છે 0 આપ્યા પ્લસ 5 વોલ્ટ આવે 1 આપે એનો મતલબ કે 5 વોલ્ટેજ આપીએ છીએ આપણે ઇનપુટમાં 5 આપીએ છીએ તો આઉટપુટ આપણે 2.9 મળ્યો 2.9 મળ્યો હવે છેલ્લું રીડિંગ છે તમે જુઓ કે બંને 1 1 આપી દઈએ તો આ એને 1 આપી દઈએ અને બી તો 1 માં હતો એટલે બીને 1 આપીએ તો બંને 1 1 આપી દીધા આપણે તો આઉટપુટ શું મળ્યો તો આઉટપુટ 1 મળ્યો તો અહીંયા તમે જુઓ કે 5 વોલ્ટ આપીએ બીજા 5 વોલ્ટ આપીએ તો આઉટપુટ 2.9 જ મળ્યો એટલે કે આ કોઠા ઉપરથી આપણે કહી શકીએ કે ઓર ગેટનો આપણને મળી ગયો ઓર ગેટની લાક્ષણિકતા આપણને ખબર છે કે ઓર ગેટમાં કોઈ પણ એક હાજર હોય તો આઉટપુટ મળે બધા જ ગેરહાજર હોય તો જ ન મળે તો અહીંયા જો પહેલા રીડિંગમાં બધા જ ગેરહાજર છે તો જ ના મળે બાકી બધા આઉટપુટ મળે એટલે બધા 1 1 મળે એટલે કે બધા વોલ્ટેજ મળે જે અહીંયા આપણે એક સર્કિટનો પ્રેક્ટિકલ પૂરો થયો હવે બીજી સર્કિટનો પ્રેક્ટિકલ જોઈએ આપણે તો બીજી સર્કિટ તમે જુઓ અહીંયા કે બીજી સર્કિટ આ રહી એન્ડ ગેટ માટે છે એન્ડ ગેટ માટે છે તો એન્ડ ગેટમાં જો એક જ બે લોજિક ગેટ લેવાના છે નંદ ગેટ લેવાના છે એક ને બે અહીંયા 3 લીધા છે નીચે ગેટ લેવાના છે એમાં પહેલો ગેટ છે એના બે ઇનપુટ તરીકે લેવાના છે અને બીજાના 2 શોર્ટ કરી દેવાના છે તો આપણે ફરતી સર્કિટ આપણે છોડી નાખીએ આ સર્કિટને જે પાવર સપ્લાયની સર્કિટ એમને રાખવાની બાકીની સર્કિટ છોડી દેવાની પાવર સપ્લાય આપણે બદલાવાનો નથી એટલે પાવર સપ્લાય આપણે એમને રાખવાની બાકીની સર્કિટ છોડી નાખીએ આપણે તો ફરીથી જોઈએ આપણે તો 2 ઇનપુટો આપણે પહેલા લોજિક ગેટની અંદર તમે જોઈ ગયા કે 2 ઇનપુટો એમને આપવાના છે આ બીજાનો આવે એને જે પહેલાનો આઉટપુટ જો એ પહેલાનો આઉટપુટ બીજામાં આપવાનો અને બીજાને કોમન કરી દેવાનું એટલે કે બીજાને આપણે કોમન કરી દીધો આ કોમન કરી દીધો બરોબર બીજાને કોમન કરી દીધો અને બીજાનો આઉટપુટ છે એ આપણો આઉટપુટ વાય થશે એટલે બીજાનો આઉટપુટ વાય થશે ફરતી સર્કિટ જુઓ આર વાયરની જરૂર નથી સાઈડમાં મૂકી દઈએ 2 ઇનપુટ આપી દીધા આપણે બંનેમાં જુઓ પહેલાં લોજિક ગેટની અંદર બરોબર અંદર આઈસી છે આઈસી 7400 આઈસી છે બરોબર એની અંદર 2 ઇનપુટ આપી દીધા જે આઉટપુટ આવે એ બીજાના ઇનપુટમાં આપ્યો અને એ બેને શોર્ટ કરી દેવાના એ બેને શોર્ટ કરી જો અહીંયા બતાવ્યું છે શોર્ટ કરેલું તમે જો અહીંયા શોર્ટ કરેલું છે તો આપણે શોર્ટ કરી દીધા અને એનો જે આઉટપુટ આવે એ આપણે સીધો આઉટપુટ મીટર સમમ આપીએ છીએ મીટરમાં આપી દેવાનો હવે આપણા 2 લોજિક લેટથી આપણું પાછું ફરીથી આ કોઠો ચાલુ કરીએ આપણે બરોબર તો તમને ખ્યાલ આવશે કે અહીંયા એ બી આપણે ચાલુ કરીએ તો બંનેમાં પહેલાં શું આપ્યા છે 1 1 આપ્યા છે તો બંનેમાં 1 1 આપી દઈએ આપણે અહીંયા ઊંધું ચાલુ કરીએ 1 1 થી ચાલુ કરીએ બરોબર અને આમ તો 0 0 ચાલુ કરીએ તો પણ ચાલે પણ અહીંયા 1 1 થી કરીએ તો 1 1 થી ચાલુ કરીએ આપણે તો બંનેના 1 1 આપી દઈએ 1 1 આપી દઈએ બરોબર તો અહીંયા આઉટપુટ શું મળ્યો તો બંનેના 1 1 આપ્યા તો આઉટપુટ આપણને 2.8 મળ્યો તો અહીંયા આઉટપુટમાં બંને 1 1 આપે તો 2.8 એટલે કે 1 કરતો વધારે માટે 1 કહેવાય એટલે 1 લખ્યો આ લોજિક લેવલ છે ટ્રુથ ટેબલનું લોજિક લેવલ છે અને આરે એકચ્યુઅલી મળતા વોલ્ટેજ છે તો એકચ્યુઅલી કેટલા વોલ્ટેજ મળે તો એમાં 5 વોલ્ટ આપ્યા બીમાં 5 વોલ્ટ આપ્યા તો વાય બરાબર કેટલા મળે તો જે અહીંયા મળે 2.8 અહીંયા 3.6 છે પણ અહીંયા આપણે 2.8 મળે તો 2.8 લખવાના બરોબર એટલે તમારે પ્રેક્ટિકલમાં લખવાના અહીંયા છે આ 2 વસ્તુ તમારે લખવાની છે પ્રેક્ટિકલમાં ખાસ ખબર રાખજો આ તો તમને આવડી જશે પણ આ તમારે જે રીડિંગ આવે એ લખવાનું છે એ તમે ઘણી વખત 3.6 હોય ઘણી વખત 2.5 હોય પણ 1 કરતો વધારે હોય તો આપણે 1 લેવલ લખવાનું છે ખબર રાખવાની હવે બીજો આપણે આપીએ ઇનપુટ 1 0 તો એ બરાબર 1 બી બરાબર 0 તો આઉટપુટ શું મળે તમે જુઓ કે એન્ડ ગેટ છે તો આઉટપુટ આપણને શું મળ્યો 0.1 મળ્યો 0.1 જો પહેલો જ કાપો છે 0.1 મળ્યો એટલે આઉટપુટ અહીંયા 0.1 લખવો પડે અહીંયા કેટલા લખવો પડે 0.1 એટલે 1 કરતો ઓછા વોલ્ટેજ એટલે લેવલ કયું કહેવાય 0 તો આપણે લખીએ શું અહીંયા 0 લેવલ એ જ રીતે આપણે ત્રીજા કોટા માટે જઈએ એટલે કે ત્રીજા ઓબ્ઝર્વેશન પેલા રીડિંગ માટે જઈએ તો ત્રીજું ઓબ્ઝર્વ રીડિંગ છે એમાં 0 1 છે તો પહેલો 0 આપવાનો અને બીજો 1 આપણે પહેલો 0 આપ્યો આપણે જો પહેલો 0 આપ્યો બીજો 1 આપ્યો તો આઉટપુટ શું મળ્યો તો આઉટપુટ તમે જુઓ કે 0.1 જ મળ્યો એટલે કે અહીંયા ત્રીજામાં પણ 0.1 મળ્યો એટલે કે 1 કરતાં ઓછા વોલ્ટેજ એટલે 0 કીધો આપણે હવે છેલ્લું જોઈએ આપણે તો છેલ્લામાં બંને 0 આપી દીધા જો બંને 0 0 આપી દીધા ત્યારે પણ આપણને આઉટપુટ 0.1 મળે છે એટલે ત્યારે પણ આપણને આઉટપુટ 0.1 મળે છેલ્લામાં બંને 0 આપ્યા ત્યારે એટલે કે 0 0 હોય એટલે આઉટપુટ 0.1 મળે એટલે 1 કરતાં ઓછા વોલ્ટેજ મળ્યા માટે આપણો લોજિક લેવલ કહેવાય 0 બરોબર એટલે કે બંને કોઠાનો આપણને ખ્યાલ આવી ગયો
એટલે કે 2 સર્કિટો આપણી પતી ગઈ. હવે આપણે ત્રીજી સર્કિટ લઈએ કે જેના આપણે કહેવાનો છે આ એન ગેટ હતો. તો એન ગેટની લાક્ષણિકતા શું છે? તો એન ગેટમાં આપણે એવું કહી શકીએ કે બધા હાજર હોય તો જ આઉટપુટ મળે. તો એન ગેટને આપણે પૂરું કરી દીધું. એન ગેટના 3 રિંગ આપણે લઈ લીધા. હવે ત્રીજી સર્કિટ ઉપર જઈશું આપણે. ત્રીજી સર્કિટની અંદર નોટ ગેટ છે, બરોબર. તો નોટ ગેટની અંદર નોટ એટલે કે ઇન્વર્ટિંગ ગેટ કહેવાય. આપણે જે હોય એનો બદલી નાખે, ઇન્વર્ટ કરી નાખે, જે રીડિંગ હોય એનું ઉલટું કરી નાખે. હવે તમે જો નોટ ગેટની અંદર એક જ ગેટનો ઉપયોગ છે, માત્ર એક જ ગેટ છે, એક જ નન ગેટનો ઉપયોગ છે. અને સર્કિટ તમે જુઓ કે એમાં પહેલી ઇનપુટ જે 2 છે એને શોર્ટ કરી દેવાના, એક જ કાઢવાનો છે અને આઉટપુટ પણ એક જ મળે. તો સર્કિટ આપણે જોઈએ, પેલી સર્કિટ છોડી દઈએ આપણે પરથી અને નોટ ગેટની સર્કિટ જોડીએ આપણે. તો ફરીથી પાછા નોટ ગેટની સર્કિટ પર જઈએ. તો એની અંદર જુઓ તમે કે 2 ઇનપુટને શોર્ટ કરી દેવાના છે ને એક જ ઇનપુટ તરીકે લેવાનો છે આપણે. એટલે શોર્ટ કરી અને એક જ ઇનપુટ તરીકે લેવાનો છે. અને જે આઉટપુટ મળે છે એ સીધો અહીંથી આપણે આઉટપુટ મીટરમાં લેવાનો છે. એટલે સૌથી સહેલી સર્કિટ આવીએ છીએ કે એક જ ગેટનો ઉપયોગ કરવાનો, એક ઇનપુટ આપવાનો અને એ એક જ ઇનપુટ આપવાનો છે. એટલે કે વારા પરથી આપવાનું. ટ્રુથ ટેબલમાં જુઓ કે 2 જ છે, કે તો 1 આપો કે તો 0 આપે. તો આપણે પહેલાં આપણે આપીએ એ બરાબર 1 એટલે કે લોજિક લેવલ 1 આપીએ તો આઉટપુટ શું મળ્યો? તો આઉટપુટ આપણને 0.1 મળ્યો, એટલે કે 0 મળ્યો. 0.1 મળ્યો તો એનો મતલબ શું થયો? 0 વોલ્ટેજ મળ્યા. આઉટપુટ શું મળ્યો? 0 વોલ્ટેજ મળ્યા, બરાબર. 0 વોલ્ટેજ મળ્યા. અહીંયા મીટરમાં તમે જુઓ કે 0.1 છે, બરાબર. હવે આપણે 0 આપીએ તો 0 આપીએ, અહીંયા 0 આપીએ તો શું મળ્યા? તમે જુઓ કે 2.4 વોલ્ટેજ મળ્યા. તો અહીંયા 0 આપ્યા ત્યારે અહીંયા 2.4 મળ્યા. તો 2.4 એટલે કે 1 કરતો વધારે વોલ્ટેજ કહેવાય. એટલે શું કહેવાય? લોજિક લેવલ કહેવાય 1. એટલે તમે જુઓ નોટ ગેટમાં એકદમ સહેલું છે કે 1 આપીએ ત્યારે 0 મળે, 0 આપીએ ત્યારે 1 મળે. એટલે કે એને ઇન્વર્ટિંગ લોજિક ગેટ કહેવાય, બરોબર. ઇન્વર્ટિંગ લોજિક ગેટ છે એટલે કે નોટ ગેટ છે ઇન્વર્ટિંગ છે. એટલે અહીંયા આપણે નન ગેટનો ઉપયોગ કરી અને સર્કિટના ભાગને પૂરો કર્યો. હવે આપણે નોર ગેટનો ઉપયોગ કરી અને હવે આ તમે સમજી ગયા છો. નોર ગેટનો તમને ખ્યાલ આવી જ જશે. તો નોર ગેટનો ઉપયોગ કરી અને આપણે પાછા બનાવીએ. તો નોર ગેટમાં પહેલાં આપણે ઓર ગેટ પહેલાં આપણે લીધો હતો. તો અહીંયા પણ ઓર ગેટ લઈએ આપણે. પહેલાં ઓર ગેટ લઈએ, બરોબર. ઓર ગેટ લીધો હતો એટલે ઓર ગેટ લઈએ. અહીંયા તમે ખાસ સમજજો કે જે નન ગેટની જે સર્કિટનો ડિઝાઇન હતી એ ઓર ગેટની ડિઝાઇન બનશે અને પહેલામાં જે એન ગેટની ડિઝાઇન હતી એ અહીંયા એન ગેટની બનશે. નન ગેટના માટે જે ઓર ગેટની ડિઝાઇન હતી એ અહીંયા નન ગેટ માટે બનશે અને પેલા માટે ઓર બનશે. એટલે કે ડિઝાઇનનો આકાર બેનો અલગ અલગ ઉલટી થઈ જશે. તો પહેલાં આપણે જોઈએ ઓર ગેટ માટે. તો ઓર ગેટ માટે પેલામાં 3 હતા, અહીંયા જો ઓર ગેટ માટે 2 જ છે. એટલે કે ઓર ગેટ માટે આપણે આનો ઉપયોગ કરવાનો છે. તો સર્કિટ પાછા આપણે ફરીથી છોડી દઈએ અને સર્કિટ છોડી અને પાછા સર્કિટમાં આપણે સમજીએ આપણે. તો સર્કિટમાં જુઓ પહેલાં 2 ઇનપુટ આપવાના છે. તો 2 ઇનપુટ આપણે આપ્યા. કઈ સર્કિટ લેવાનો છે? નોર ગેટ. આ નોર ગેટ લેવાનો છે. પહેલો નોર ગેટ લીધો આપણે. હવે એનો જે આઉટપુટ છે એ આઉટપુટ આપણે બીજાના ઇનપુટમાં આપવાનો છે. બીજાના ઇનપુટમાં આપવાનો છે. એટલે બીજા લોજિક ગેટના ઇનપુટમાં આપ્યો અને એને 2 શું કરવાના છે? ભેગા કરી દેવાના છે. ભેગા કરી દીધા આપણે. એટલે કે અહીંયા શોર્ટ કરી દીધા. જો શોર્ટ કરી દીધા. અને એનો આઉટપુટ છે એ વાય એટલે કે આપણા મીટરમાં લેવાનો. વાય એટલે મીટરમાં લેવાનું છે. હવે આપણે આ લોજિક લેવલ 2 વાળા પરથી આપીશું 0 1 અને પ્રેક્ટિકલ કરીશું. તો પહેલાં જોઈએ આપણે અહીંયા ઓર ગેટ માટે સમજી રહ્યા છીએ. એટલે સર્કિટનો ખ્યાલ આવી ગયો કે ઓર ગેટ માટે વાય બરાબર a પ્લસ બી અથવા a પ્લસ 12 એટલે a પ્લસ બી થઈ જાય. 12 એટલે a પ્લસ બી થઈ જાય, બરાબર. 2 વખત 12 થાય એટલે બી થઈ જાય. અહીંયા 12 છે ને અહીંયા 12 થાય. 2 વખત 12 થાય, અહીંયા 12 થાય ને અહીંયા 12 થાય. એટલે 12 એટલે પાછો a પ્લસ બી થઈ જાય, બરાબર. હવે જોઈએ આપણે તો પહેલાં 1 1 આપીએ. તો 1 1 આપીએ. બંનેમાં આપણે 1 1 આપીએ. 1 અને 2 બંનેમાં 1 1 આપીએ. તો આ 1 આપ્યો લેશેડો. અહીંયા 1 આપ્યો. તમે જો 1 આપ્યો. તો આઉટપુટ શું મળ્યો આપણને? તો આઉટપુટ અહીંયાથી જોઈએ આપણે. તો બંનેમાં 1 1 આપીએ તો આઉટપુટ 1 મળ્યો. એટલે કે લોજિક લેવલ 1 આવ્યું. પણ અહીંયા વોલ્ટેજ કેટલા મળ્યા? 2.6. થોડો ફ્લક્ચ્યુએશન આવશે પણ 2.6 વોલ્ટેજ છે. તો અહીંયા લખવાનું 5 ઇનપુટ 5 આપ્યા. બીજા ઇનપુટમાં 5 આપ્યા. તો અહીંયા 2.6 વોલ્ટેજ મળ્યા. જે અહીંયા આપણે મીટરમાં બતાવીએ અહીંયા લખવાના છે.
હવે બીજું રીડિંગ લઈએ આપણે. પહેલું 1 આપીએ એટલે કે 1 આપેલું જ છે પહેલું, તો બીજાને આપણે 0 આપીએ. તો ઓર ગેટની અંદર આપણે જોઈ ગયા હતા એવું જ અહીંયા મળશે કે 1 0 એટલે 5 વત્તા 0 આપીએ તો આઉટપુટ 2.5 જ મળે અથવા 2.6 જ મળે છે. તો 2.6 એટલે કે 1 કરતાં વધારે વોલ્ટેજ એટલે કે લેવલ 1 કહેવાય. એટલે 1 લખીએ આપણે. ત્રીજું સીડિંગ લઈએ આપણે. પહેલાને 0 આપી દઈએ અને બીજાને 1 આપી દઈએ. પહેલાને 0 આપીએ અને બીજાને 1 આપીએ તો આપણને આઉટપુટ શું મળે જોઈએ તો એ પણ 2.6 જ મળે છે. 2.6 મળે છે. 2.6 એટલે 1 કરતાં વધારે વોલ્ટેજ એટલે લેવલ 1 કહેવાય. અને છેલ્લું જોઈએ બંને 0 0 આપ્યા આપણે તો શું થાય? જો બંને 0 0 આપ્યા એટલે આઉટપુટમાં એમાંય 0 આપ્યો અને બીમાં આ એ છે અને આ બી છે. એમાંય 0 આપ્યો અને બીમાંય 0 આપીએ તો આપણને આઉટપુટ 0 વોલ્ટેજ એટલે કે 0.1 એટલે કે લીકેજ કરંટ મળે. 0.1 મળ્યા. 0.1 એટલે 1 કરતાં ઓછા વોલ્ટેજ છે માટે એને આપણે લેવલ 0 કહીએ. એટલે કે આ ઓર ગેટનો એક પહેલો ભાગ પતી ગયો. પેલામાં જેમાં આવ્યો તો એવો જ જો રીડિંગ મળે આપણને કે ઓર ગેટમાં શું હોય તો ઓર ગેટની અંદર કોઈ પણ એક હાજર હોય, બધા ન હોય તો જ આઉટપુટ ન મળે, બાકી બધા આઉટપુટ મળે. એટલે એક વાક્યમાં કેવું હોય તો બધા હાજર ન હોય તો જ આઉટપુટ ન મળે, બાકી બધા 1 મળે. એટલે 1 હોય તો 1 મળે, 2 1 હોય તો પણ 1 મળે. બરોબર? એટલે 1 1 મળે. હવે આપણે જોઈએ એન્ડ ગેટ. એન્ડ ગેટ પહેલામાં આપણે બીજા નંબરે એન્ડ ગેટ લીધો. એન્ડ ગેટની સર્કિટ છે જો પહેલાના ઓર ગેટ જેવી સર્કિટ છે. જો નન ગેટના ઓર ગેટ છે. અહીંયા નોર ગેટમાં એન્ડ ગેટની સર્કિટ જોઈએ તો એ સર્કિટ પાછી આપણે અહીંયા બનાવીએ. ફરતી પાછી આપણે સર્કિટ છોડી દઈએ. સર્કિટ હંમેશ માટે જ્યારે પણ જોડો ત્યારે સર્કિટ આખી છોડી દેવાની, સિવાય કે પાવર સપ્લાયની સર્કિટ રાખવાની, બાકી જોડી દેવાની. જો પાવર સપ્લાય તો આપણે બદલવાનો નથી, ફિક્સ જ છે. અને આ મીટરનો અર્થિંગ પણ ફિક્સ છે. કારણ મીટરનો આઉટપુટ છે એ આપણે લોજિકમાં આપવાનો, એટલું જ રાખવાનો, બાકીની સર્કિટ એમને એમ રાખવાની. બરોબર? હવે આપણે ફરતી આપણે લોજિક કરીએ કે પહેલામાં એને શું કરવાના? શોર્ટ કરી દેવાના છે. તો એના આપણે શોર્ટ કરી દઈએ અને એમાંથી એક આઉટપુટ કાઢીએ. આપણે એક આઉટપુટ કાઢ્યો. એ જ રીતે બીને પણ શોર્ટ કરી દેવાનો. બીને પણ શોર્ટ કરી દીધી. એમાંથી એક આઉટપુટ કાઢીએ એટલે 2 ઇનપુટ થઈ ગયા. એ અને બીના 2 ઇનપુટ થઈ ગયા. અને આપણે શું કરવાનું છે કે આ બંનેના આઉટપુટને આપણે ત્રીજો છે તો ત્રીજો નોર ગેટ છે તો ત્રીજા નોર ગેટના ઇનપુટ તરીકે આપવાના. એટલે ત્રીજા નોર ગેટના અહીંથી આઉટપુટના ત્રીજા નોર ગેટના ઇનપુટ. એટલે તમે જુઓ કે અહીંથી આઉટપુટ કયો જો ત્રીજામાં ઇનપુટ જો તો ત્રીજામાં ઇનપુટ આવ્યો. એમાં અહીંથી આઉટપુટ છે એ ત્રીજાના ઇનપુટમાં આવ્યો. અને આઉટપુટ કયો આપવાનો છે તો ત્રીજાનો જે આઉટપુટ છે અહીંયા એ આપણે મીટરમાં આપી દેવાનો. એટલે મીટરમાં આપી દીધું. ઓકે? એટલે આ સર્કિટ આપણી પૂરી થઈ. હવે આપણે જુદા જુદા ટ્રુથ ટેબલના આધારે આપણે લખીએ. આપણે 2 5 આપીએ. આપણે હવે ચાલુ કરીએ આપણે પ્રેક્ટિકલના રીડિંગ લેવાનું. તો બંને આપણે 5 5 વોલ્ટ, એનો મતલબ કે એક લેવલ આપવું પડે. તો એકમાં આપ્યો, આને પણ એકમાં આપીએ તો આઉટપુટ શું મળી જાય? તો આઉટપુટ હમણાં 2.4 મળે છે. તો અહીંયા લખવાનું કે 5 5 વોલ્ટ આપ્યા તો 2.4 મળ્યા. 2.4નો મતલબ શું થાય? 1 કરતાં વધુ વોલ્ટેજ એટલે કે 1 લેવલ. એટલે કે ઉપરનું જો લોજિક લેવલ છે એમાં તમે જો 1 1 આપીએ તો આઉટપુટ શું મળે? 1 મળે. એટલે કે એન્ડ ગેટમાં બધા હાજર હોય તો જ આઉટપુટ મળે. અહીંયા બધા હાજર છે માટે આઉટપુટ મળ્યું. હવે આપણે બીજું લઈએ. આપણે પહેલાને 1 રાખીએ એટલે કે 5 +5 વોલ્ટ રાખીએ અને બીજાને 0 રાખીએ. બીજાને 0 રાખીએ તો શું મળે? તમે જો પહેલાને 1 બીજાને 0 તો અહીંયા મીટરમાં 0.1 વોલ્ટેજ મળે. એટલે કે અહીંયા 0.1 વોલ્ટેજ મળે છે. એનો મતલબ એ થયો કે અહીંયા 1 કરતાં ઓછા વોલ્ટેજ થયા 0.1 એટલે લોજિક લેવલ 0 થયું. એટલે કે એક હાજર હોય તો નેન્ડ ગેટમાં આઉટપુટ મળતો નથી. એ જ રીતે આપણે આને 1 રાખીએ એટલે ત્રીજું, એટલે પહેલાને 0 રાખીએ અને બીજાને 1 રાખીએ. આપણે જો પહેલાને 0 અને બીજાને 1 રાખીએ તો આઉટપુટ શું મળે છે? તો પણ આઉટપુટ આપણને 0.1 મળે છે. એટલે કે આઉટપુટ 0.1 મળે છે. બરોબર? એટલે કે અહીંયા 0.1 મળે વોલ્ટેજ એટલે કે લોજિક લેવલ થયું 0. હવે છેલ્લું રીડિંગ બંને 0 0 રાખીએ. આપણે બંને 0 0, પહેલો એ 0 રાખીએ અને બીજો એ 0, બંને 0 રાખીએ તો પણ આઉટપુટ શું મળે છે? 0.1 વોલ્ટ. એટલે બંને 0 હોય ત્યારે પણ 0.1 મળે છે. એટલે કે બંને 0 હોય ત્યારે અહીંયા આપણે વોલ્ટેજ લખવાના 0.1 અને લોજિક લેવલ શું થાય? 0 0 હોય તો 0. એટલે લોજિક લેવલ અહીં લખવાનું, વોલ્ટેજ અહીંયા લખવાના. એટલે બરોબર વોલ્ટેજ અને મળે
ઓકે, એટલે કે અહીંયા આપણે નન ગેટનો અંદર શું કર્યું, આપણે નોર ગેટનો ઉપયોગ કરીને એન્ડ ગેટમાં શું મળ્યું આપણને, તો એન્ડ ગેટમાં આપણે પહેલું વિધાન હતું એવું જ થયું કે બધા હાજર હોય તો જ આઉટપુટ મળે, બાકી આઉટપુટ મળે નહીં. એક હાજર હોય તો પણ ના મળે, એક બંને ના હોય તો પણ ના મળે. એટલે ઓર એન્ડ ગેટની અંદર આઉટપુટ ત્યારે જ મળે કે બધા ગેટની અંદર ઇનપુટ હાજર હોવા જોઈએ, અથવા બધા જ ઇનપુટને આપણે 1 લેવલ પર રાખવા પડે. +5 વોલ્ટેજ આપીએ તો જ આઉટપુટ મળે. એટલે કે અહીંયા તમે જુઓ કે પહેલામાં બંને હાજર હોય તો જ મળે, બાકી મળતો નથી. અને છેલ્લો ગેટ આપણે લઈ લઈએ નોટ ગેટ. તો આમાં પાછું સર્કિટ આપણે ફરીથી છોડી નાખીએ. તો સર્કિટ આપણે છોડી નાખીએ. અહીંયા પાવર સપ્લાય સિવાયની સર્કિટ રાખવાની, બાકી છોડી દેવાની. હવે નોટ ગેટમાં તો આપણને ખબર છે, નોટ ગેટમાં શું કરવાનું છે કે પહેલાને કોઈ પણ ગેટને આપણે એકને કોમન કરી દેવાનો છે. એટલે આપણે આને લઈ લઈએ, એકને એક છેડાને બહાર રાખીએ અને એકને કોમન કરી દઈએ, બરોબર. એટલે આ ઇનપુટ આપવાનો અને આ આઉટપુટ, ખાલી માત્ર આટલાની જ જરૂર છે. આ આઉટપુટ આપી દઈએ. હવે તમે જુઓ નોટ ગેટમાં શું કરવાનું કે પહેલાં 1 આપીએ ત્યારે આઉટપુટ શું મળ્યો, 0.1 મળ્યો. 1 આપીએ એટલે +5 વોલ્ટેજ આપીએ છીએ. 1 નો મતલબ શું છે, +5 વોલ્ટ. તમે જો આ 1 છે તો કેટલા વોલ્ટેજ છે, +5 વોલ્ટ છે. એટલે 1 આપીએ લેવલ, એનો મતલબ કે 5 વોલ્ટ આપીએ છીએ. એટલે કે 1 આપીએ ત્યારે 5 વોલ્ટ આપ્યા, એ બરાબર 5 આપ્યા ત્યારે આઉટપુટ શું મળ્યો, 0.1. એટલે 1 કરતાં ઓછા વોલ્ટેજ એટલે શું મળ્યો, 0 લેવલ કહેવાય. હવે આપણે આને 0 આપીએ તો આઉટપુટ શું મળ્યો, 2.3. 2.2 છે તો 2.2. 0 આપ્યો ત્યારે 2.2. એનો મતલબ શું થયો, 1 કરતો વધારે વોલ્ટેજ થયા. એટલે આઉટપુટ શું મળ્યો આપણને, 1 મળ્યો, બરોબર. એટલે કે નોટ ગેટની અંદર બંનેમાં તમે જો સમાન રિઝલ્ટ આવે છે. નન ગેટનો ઉપયોગ કરીએ ત્યારે અને નોર ગેટનો ઉપયોગ કરીએ ત્યારે પણ બંનેમાં રિઝલ્ટ સમાન. ટૂંકમાં નોટ ગેટ છે એ ઇન્વર્ટિંગ ગેટ છે. 1 હોય ત્યારે 0, 0 હોય ત્યારે 1. એટલે કે અહીંયા એકદમ સહેલો પ્રેક્ટિકલ પહેલું આપણે શરૂઆત કરી છે. તો સહેલા પ્રેક્ટિકલથી શરૂઆત કરીએ જેથી તમને પણ મજા આવે. એટલે અહીંયા એક પ્રેક્ટિકલ આપણે પૂરો કરીએ છીએ, બરોબર. એટલે કે આ રીતે તમારા એક પ્રેક્ટિકલ પત્યો એમ બધા જ પ્રેક્ટિકલ 10 પ્રેક્ટિકલ તમારા છે. એમાંથી જેટલા મેક્સિમમ થશે એટલા અમે 10 થી 10 11 છે, એમાં જેટલા થશે એટલા કરાવીશું. અને આ રીતે આપણે પછી જ્યારે તમારી એક્ઝામ આવે ત્યારે એક જ દિવસની એક્ઝામ યુનિવર્સિટી લેવાનું કહેશે અને એ એક દિવસ માટે તમને અહીંયા કોલેજમાં બોલાવીશું અને એના એક્ઝામના દિવસે તમને આ બોર્ડને બધું બતાવીશું, સર્કિટો જોડી બતાવીશું અને તમારે રીડિંગ તમારે જાતે લઈ અને જેમ અત્યારે ગણતરી કરી એવી ગણતરી પરીક્ષાની અંદર એક્ઝામમાં કરવાની રહેશે. એટલે તમારી એક્ઝામ પૂરી થશે. તો આટલું કરવાનું છે, બરોબર મિત્રો. ઓકે, થેન્ક યુ વેરી મચ.